નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો તૈયાર થઈ જાઓ જબરજસ્ત એનર્જી સાથે। ગ્રામરનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી કે દેવ સત્ય પેપર સેટ એનું ગ્રામરનું સોલ્યુશન અમારે જોઈએ છીએ, તો તમારા માટે હું લઈને આવ્યો છું ગ્રામરનું સોલ્યુશન વિભાગ સી અને વિભાગ ડી। તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, હું તમને ગેરંટી સાથે કહું છું। 10 એ 10 પ્રશ્નપત્રના સોલ્યુશન આજે આપણે જોવાના છીએ। મેચિંગ ધ ફંક્શન 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે, બીજી પરીક્ષામાં પણ પૂછાશે, અને જો તમે ધોરણ 9 માં હોય તો પણ તમારી પરીક્ષામાં પૂછાવાનું જ છે। તો 10 એ 10 આપણે જોવાના છીએ। મેચિંગ ધ ફંક્શનના 3 માર્ક્સ તમારા નહીં કપાય, ધ્યાનથી જોજો, મજા આવશે। પહેલો ક્વેશ્ચન જો વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે? થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સેડ અમી। અમીએ શું કીધું? થેન્ક યુ સો મચ। તો શું બતાવ્યું? ભાવના વ્યક્ત કરી, ફિલિંગ્સ બતાવ્યું, ઇમોશન બતાવ્યું। તો જ્યારે પણ તમને આ શબ્દ દેખાય, જ્યારે પણ તમને શું દેખાય વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ દેખાય, તો 3 જવાબ આવશે। કાં તો ફિલિંગ લખેલું હશે, કાં તો ઇમોશન લખેલું હશે, અથવા તો પ્લેઝન્ટરી લખેલું હશે। જોઈએ આપણે શું લખેલું છે। આર યુ વિદ્યાર્થી મિત્રો એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, પાછળ એસ આવશે। શોઈંગ ઇમોશન, શોઈંગ ફીલિંગ, અથવા તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી આટલું લખેલું હોય તો તમારે શું જોવાનું? ઉદ્ગાર ચિહ્ન જોવાનું, અથવા તો થેન્ક યુ સો મચ આવા શબ્દો દેખાય, અથવા ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય, એક્સક્લેમેશન માર્ક આપેલું હોય, તો જવાબ 100% શું આવશે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ આવશે, ફીલિંગ અથવા ઇમોશન આવશે। બસ વિદ્યાર્થી મિત્રો આટલું જ યાદ રાખવાનું છે। શોર્ટ ટ્રિક તમને હું આપતો રહીશ। ચલો એના પછી મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ। તમને આનું ગુજરાતી તો આવડે જ વિદ્યાર્થી મિત્રો। મમ્મી સામાન્ય રીતે શું બનાવે છે? ખાવાનું બનાવે છે। ક્યારે બનાવે છે? મોર્નિંગ એટલે કે સવારે બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટાઈમ વિશે વાત કરી છે, પણ અહીંયા તો ટાઈમ નથી આપ્યું। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા શબ્દો તમને આપેલા હોય, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, ડેઈલી એટલે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કોઈ દિવસ નહીં, સમટાઈમ્સ એટલે અમુક વખત, એના પછી ઓફન આવે છે વારંવાર, એવરી મંડે, એવરી ડે। તો આવા જ્યારે શબ્દો દેખાય ને ત્યારે તમારો આન્સર આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન। એનો મતલબ શું થાય સાહેબ? ફ્રીક્વન્સી એટલે કોઈ પણ એક્શન થતું હોય, કોઈ પણ ક્રિયા થતી હોય, એ કેટલી વખત થાય છે? હું એમ કહું, આઈ પ્લે રેગ્યુલર, આઈ પ્લે ડેલી, હું દરરોજ રમું છું, તો ક્રિયા દરરોજ થાય છે। જ્યારે આવા કીવર્ડ્સ દેખાય ત્યારે એનો જવાબ ફ્રીક્વન્સી આવવો જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો ફ્રીક્વન્સી નથી લખેલું, પણ માનીને ચાલો કે તમારી પરીક્ષામાં 100% ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે। અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન લખેલું છે, એનો મતલબ સાચો જવાબ આપણે ડી કરીશું। અને વિદ્યાર્થી મિત્રો આની તમને હું પીડીએફ પણ આપીશ, એકદમ ફ્રી ઓફ કોસ્ટ। તો એના માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। ચલો એના પછી અહીંયા પણ સ્પેલિંગ મિસ્ટેક છે, ધ સોમનાથ ટેમ્પલ આવશે। ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ અ ફેમસ શિવ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત। કે જે સોમનાથનું મંદિર છે ને, શંકર ભગવાન માટેનું જે ફેમસ મંદિર છે, એ ગુજરાતમાં આવેલું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લેસને ડિસ્ક્રાઇબ કર્યું છે। આવું તો આપણને ખબર પડે, જો કોઈ માણસને ડિસ્ક્રાઇબ કરે તો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે। કોઈ વસ્તુને ડિસ્ક્રાઇબ કરે તો જવાબ શું આવે? ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે। અને કોઈ જગ્યાને ડિસ્ક્રાઇબ કરે તો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે। 3 માર્ક્સ થઈ ગયા તમારા પાક્કા વિદ્યાર્થી મિત્રો। તો તમારે શું કરવાનું છે? 2 હાથ જોડીને હું નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરજો, ભલે દોસ્તો સાથે શેર કરો ના કરો, પણ તમે ખૂબ જ સારા માર્ક્સ લાવજો। સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન ઓન કરી દેજો। ચલો આપણે એના પછી બીજો ક્વેશ્ચન જોઈએ। ચલો 2 થી 3 વખત તમે જોઈ લેશો ને, એના પછી તમે ઓટોમેટિકલી આન્સર આપી શકશો। તમે જોશો અને 2 થી 3 સેકન્ડમાં તમે આન્સર આપી શકશો વિદ્યાર્થી મિત્રો। વિડીયોને અંત સુધી જરૂર જોજો। મંથન who is my cousin sings well। કે જે મંથન છે ને, મારો પિતરાઈ ભાઈ, એ સરસ ગાય છે। તો હમણાં જ મેં તમને કીધું કોઈ માણસ વિશે ડિસ્ક્રાઇબ કર્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે।
જોઈએ વિદ્યાર્થી મિત્રો. હા સાહેબ, ડિસ્ક્રાઇબિંગ પર્સન તો આપેલું છે. ચલો આગળ જઈએ. જે રિઝલ્ટ છે ને, અહીંયા વિદ્યાર્થી મિત્રો ડિક્લેર નો સ્પેલિંગ ખોટો છે. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ડિક્લેર્ડ આવશે. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. તો અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણને શું ખબર પડે કે ગયા અઠવાડિયે રિઝલ્ટ જાહેર થઈ ગયું હતું. એનો મતલબ પાસ્ટની વાત છે, તો પાસ્ટ ઇવેન્ટ આવવું જોઈએ, અથવા નોર્મલ ઇવેન્ટ લખેલું હશે તો પણ ચાલશે. તો અહીંયા આપણે જોઈએ શું લખેલું છે, નાઇસ્ટી. એ તો ના આવે વિદ્યાર્થી મિત્રો, એ શેમાં આવશે, ફિલિંગ વાળામાં, ઇમોશન વાળામાં. અહીંયા લોકેશનની પણ કોઈ વાત નથી વિદ્યાર્થી મિત્રો. પર્સન તો જતું રહ્યું, તો શું વધ્યું, ખાલી એક્શન વધ્યું વિદ્યાર્થી મિત્રો. અમુક વખતે એ લોકો પાસ્ટ એક્શન પણ લખશે અથવા તો પાસ્ટ ઇવેન્ટ લખશે. ચલો એના પછી મેં તમને હમણાં જ કીધું હતું, જ્યારે પણ ઉદ્ગાર ચિહ્ન દેખાય, આ વિદ્યાર્થી મિત્રો એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે. અહીંયા લખેલું છે હુર્રે, તો આને શું કહેવાય, ઇન્ટરજેક્શન કહેવાય. હુર્રે, વાવ, આઉચ, ઓહ, બ્રાવો. જે આવા બધા શબ્દો શરૂઆતમાં આવશે વિદ્યાર્થી મિત્રો, એને ઇન્ટરજેક્શન કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે, એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન. તો અહીંયા ફિલિંગ બતાવી, વી હેવ ગોટ ઇટ. તો જવાબ શું આવશે, મેં તમને કીધું તો ફિલિંગ આવશે, ઇમોશન આવશે, પ્લેઝન્ટરી આવશે. અને વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું ભૂલી ગયો તો નાઇસ્ટીઝ, એ પણ યાદ રાખી દેજો. આ પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જ આવી જશે, ઇમોશન વાળામાં. ચલો થઈ ગયું. એના પછી આપણે આગળ જઈએ. ચલો એના પછી ત્રીજા નંબરનું આપણે જોઈએ, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. 3 અહીંયા હશે, અહીંયા એક એક્સ્ટ્રા આપેલો હશે, 9મા ધોરણમાં પણ પૂછાશે. તો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી બટર છે ને, બટર એને પાન, ખાવા વાળો પાન ને વિદ્યાર્થી મિત્રો, જે કડાઈ હોય ને, આપણે ગુજરાતીમાં કડાઈ કહીએ, એને પાન કહેવાય. તો શું લખેલું છે, કડાઈમાં બટર નાખો, એને ગરમ કરો થોડા સમય માટે, પછી તમારે જે ખાવાનું હોય બનાવો, એને પ્રોસેસ કહેવાય. અને પ્રોસેસની એક શોર્ટ ટ્રીક આપું તો સેન્ટેન્સ થોડુંક લાંબુ હશે, તમે સીધા જાઓ, જમણી બાજુ વળો, મોબાઈલનું કવર કાઢો, બેટરી નીકાળો, આવું બધું આવે તે તમારે સમજી લેવાનું શું છે, પ્રોસેસ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રોસેસ આપણને આપેલું છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ચલો એના પછી વોટ અ પ્લેઝર ટુ મીટ યુ અગેન. વિદ્યાર્થી મિત્રો શું આવ્યું, એક્સક્લેમેશન માર્ક આવ્યું, ઉદ્ગાર ચિહ્ન આવ્યું. તો કઈ 4 વસ્તુ કીધી હતી, ફિલિંગ કીધું તું, ઇમોશન કીધું તું, નાઇસ્ટી કીધું તું, અને પ્લેઝન્ટરી કીધું તું. તો શું છે વિદ્યાર્થી મિત્રો, પ્લેઝન્ટરી છે. એનો મતલબ કે તમારો 1 માર્ક્સ એકદમ પાક્કો. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વસ્તુ હું તમને કહું છું, જેમ ઉદ્ગાર ચિહ્ન આવતું હતું ને, એ જ પ્રમાણે શું આવે, ક્વેશ્ચન માર્ક આવે. એને શું કહેવાય, પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય, પ્રશ્ન વાક્ય કહેવાય, ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન કહેવાય. તો ત્યારે જવાબમાં શું આવશે, હું તમને એમ કહું, વોટ ઇઝ યોર નેમ, વાય આર યુ ક્રાઇંગ. એનો મતલબ હું તમારી પાસેથી કંઈક જવાબ માંગુ છું ને, હું તમારી પાસે કંઈ ઇન્ફોર્મેશન માંગુ છું. તો જવાબ શું આવશે, આસ્કિંગ ઇન્ફોર્મેશન આવશે, seeking ઇન્ફોર્મેશન આવશે, ઇન્ક્વાયરી એઝ નેચર આવશે. આવા બધા શબ્દો આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે, ઇન્ક્વાયરી એઝ નેચર, હું તમારી પાસે કંઈક ઇન્ફોર્મેશન, કંઈક માહિતી માંગુ છું. આની જગ્યાએ એ લોકો આસ્કિંગ ઇન્ફોર્મેશન લખી શકે છે, seeking ઇન્ફોર્મેશન લખી શકે છે, અથવા તો આસ્કિંગ એઝ નેચર, ઇન્ક્વાયરી એઝ નેચર, આવું બધું આવી જાય. તો ક્વેશ્ચન માર્ક જોઈ લેવાનું કે હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક, એ કેટલા બાળકો પિકનિક માટે આવશે, એવું કોણે કીધું, ટીચરે પૂછ્યું વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ ને. ચલો એના સિવાય આપણે આગળ જઈએ. તમારે શું કરવાનું છે, લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી યુવરાજ ડઝ નોટ પ્લે એઝ વેલ એઝ ધોની. સાહેબ આમાં તો અમને કઈ ખબર જ નથી પડી, તો હું તમને કીવર્ડ્સ કહું, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ મજા આવે છે ને એવું સેન્ટેન્સ છે આ વિદ્યાર્થી મિત્રો, કે યુવરાજ છે ને એ કોના જેવું નથી રમતો, ધોનીના જેવું, એવો મતલબ થાય. ચલો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાક્યમાં તમને એઝ દેખાય અથવા તો સો એઝ દેખાય તો આને પોઝિટિવ ડિગ્રી કહેવાય. એના પછી જો તમને ધ્યાન દેખાય તો કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. અને જો તમને EST વાળું કંઈક દેખાય, સાહેબ EST વાળું એટલે ના ખબર પડી, જેમ કે હું તમને એમ કહું ટોલેસ્ટ, એના પછી હું તમને એમ કહું સ્માર્ટેસ્ટ, એવું વિદ્યાર્થી મિત્રો અમુક વખતે આના પાછળ ER પણ આપેલું હોય, જેમ કે ટોલર,
સ્માર્ટર એ રીતના. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એઝ દેખાય, સો એઝ દેખાય, ધેન દેખાય, ER વાળું કંઈક દેખાય, EST વાળું કંઈક દેખાય, તો ત્યાં શું આવશે? કમ્પેરિઝન આવશે. શું આવશે? કમ્પેરિઝન. બસ આટલા જ કીવર્ડ્સ યાદ રાખવાના છે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? એઝ આપેલું છે. એકચ્યુઅલી આ સેન્ટેન્સ ખોટું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ નોટ આવે ત્યારે અહીંયા એઝ નહીં આવે, અહીંયા સો આવશે. કારણ કે પોઝિટિવ ડિગ્રીમાં બે પ્રકારના સેન્ટેન્સ હોય, પોઝિટિવ સેન્ટેન્સ હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય. પોઝિટિવ સેન્ટેન્સમાં એઝ આવશે, નેગેટિવ સેન્ટેન્સમાં સો એઝ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નોટ આપેલું છે, નેગેટિવ સેન્ટેન્સ છે, તો અહીંયા શું આવવું જોઈએ? સો એઝ આવવું જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો વાંધો નહીં, જો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એ લોકોને આખી ડિગ્રી ચેન્જ કરવાની આવે છે, પણ તમારે તો જસ્ટ ખાલી આઈડેન્ટિફાઈ કરવાની છે, તો વાંધો નહીં આવે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કમ્પેરિઝન આવશે. ચલો આગળ જોઈએ. ડોન્ટ મેક નોઇઝ, અવાજ ના કરો, નહીતર શું થશે? ટીચર તમને પનિશ કરશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે? રીઝન છે ને, કોન્ટ્રાસ્ટ એટલે થાય વિરોધાભાસ. હું એમ કહું કે આ તો બહુ હોશિયાર વિદ્યાર્થી છે, છતાં પણ દર વખતે ફેલ થાય છે. આ તો બહુ સરસ રમ્યો, પણ આને ટ્રોફી ના મળી, તો આને કહેવાય વિરોધાભાસ. આ બહુ મજબૂત માણસ છે, છતાં પણ પાપડ પણ નથી તોડી શકતો, તો એને શું કહેવાય? વિરોધાભાસ કહેવાય. અહીંયા તો વિદ્યાર્થી મિત્રો એવું નથી, અહીંયા રીઝન આપેલું છે કે આવાજ ના કરો, નકા તમને શું મળશે? પનિશમેન્ટ મળશે. તો એ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ થશે ડિસ્ક્રાઇબિંગ રીઝન. અને 34 માં શું લખેલું છે? ધ ડોક્ટર ટ્રાઈડ હિઝ, અહીંયા બેસ્ટ આવશે વિદ્યાર્થી મિત્રો, બીટ નહીં આવે, બેસ્ટ. કે જે ડોક્ટર છે એને એનો 100% પ્રયાસ આપ્યો, બેસ્ટ પ્રયત્ન કર્યો, છતાં પણ પરંતુ he could not save the patient, એ દર્દીને ના બચાવી શક્યો. તો અહીંયા તમને ખબર પડશે, હા સાહેબ વિરોધાભાસ થયું. ડોક્ટરે એની 100% એફર્ટ આપી, છતાં પણ એ વિદ્યાર્થીને નહીં, પરંતુ પેશન્ટને, દર્દીને ના બચાવી શક્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોન્ટ્રાસ્ટ આવશે. અલ્ટરનેટિવમાં વિદ્યાર્થી મિત્રો ઓર આવી શકે છે, આઈધર ઓર આવી શકે છે, નાઈધર નોર આવી શકે છે. હું એમ કહું, આઈ ઈટ આઈધર પાણીપુરી ઓર દાબેલી, તો આઈધર ઓર આવશે, નાઈધર નોર આવશે. તો તમારે જવાબ શું લખવાનો? ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ આવશે. એક મેં તમને એડવાન્સમાં કહી દીધું વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે કેટલા જોયા? આપણે અહીંથી ચાલુ કર્યું હતું ને, આ 1 2 3 4 અને 5, ટોટલ 10 પ્રશ્નપત્ર છે વિદ્યાર્થી મિત્રો. 4 પ્રશ્નપત્ર જોયા, હજી એક પ્રશ્નપત્ર કરાવી દો એટલે 5 થઈ જાય, અને બીજા 5 આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. એનો મતલબ 2 પાર્ટમાં તમારું બધું ક્લિયર થઈ જશે. મેચિંગ ધ ફંક્શનના 3 માર્ક્સ તમારા એકદમ પાક્કા આવી જશે વિદ્યાર્થી મિત્રો. હું સમય જોઈ લઉં, 13 મિનિટ થઈ છે. ચલો વાંધો નહીં, એક જોઈ લઈએ એટલે 5 માં 10 પતી જશે. આઈ બટન ઉપર ક્લિક કરશો તો તમને મળી રહેશે. અને આની PDF વિદ્યાર્થી મિત્રો તમને મળશે. આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે. ધોરણ 9-10 માટેની એક જ લિંક છે, જેમાં બધું જ મટીરિયલ આની PDF ફ્રી ઓફ કોસ્ટ તમને મળશે. તો ફટાફટ આ વિડીયો જોજો. એના સિવાય બીજા બધા પણ વિડીયો જોજો, ત્યાં તમને PDF પણ મળશે વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી સાંભળજો, ખાલી PDF લઈને તમારો બેનિફિટ 100% થશે, પણ એના કરતાં તમે 10 મિનિટનો એટલીસ્ટ વિડીયો જોશો તો તમને બીજી બધી વસ્તુ પણ શીખવા મળશે. તો વિડીયો પહેલા જોજો અને પછી PDF તમે જોઈ શકશો. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સ્પેલિંગની થોડીક મિસ્ટેક છે. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો સુરેશ આવશે. આઈ થિંક અહીંયા શું આવશે? સુરેશ. કે સુરેશ હેઝ બીન વર્કિંગ હિયર ફોર 10 years, એટલે કે સુરેશ અહીંયા કામ કરે છે કેટલા વર્ષથી? 10 વર્ષથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ, ઘણા બધા વિદ્યાર્થીઓને ટાઈમમાં કન્ફ્યુઝન થાય, પોઈન્ટ ઓફ ટાઈમમાં અને ડ્યુરેશન ઓફ ટાઈમમાં. તો પોઈન્ટ ઓફ ટાઈમ કોને કહેવાય? જ્યારે તમને એક્ઝેક્ટ ટાઈમ હોય. હું તમને એમ કહું કે આઈ પ્લે ક્રિકેટ એટ 7 o'clock, કે હું 7 વાગે ક્રિકેટ રમું છું, તો એક્ઝેક્ટ ટાઈમ બતાવ્યો તો ત્યાં શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. પણ ડ્યુરેશન એટલે કે જ્યારે સમયગાળો બતાવ્યો હોય. તો તમને શોર્ટ ટ્રીક હું તમને આપી દઉં કે જ્યારે પણ તમને ફોર આપેલું હોય ત્યારે શું લખવાનું? ડ્યુરેશન લખવાનું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડ્યુરેશન આપેલું છે. આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. અને જો તમને સિન્સ આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે સમજી જવાનું કે શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. એક શોર્ટ ટ્રીક યાદ રાખી દેજો કે જ્યારે પણ તમને વાક્યમાં સિન્સ દેખાય તો પોઈન્ટ ઓફ ટાઈમ લખવાનું, અને જ્યારે પણ તમને વાક્યમાં સેન્ટેન્સમાં શું દેખાશે? ફોર દેખાશે તો આપણે શું લખી દઈશું? ડ્યુરેશન ઓફ ટાઈમ લખી દઈશું. ચલો એના પછી પ્રોગ્રામ કઈ જગ્યાએ છે? ટાઉન હોલમાં છે. જગ્યા વિશે ડિસ્ક્રાઇબ કર્યું, તો જવાબ શું આવશે?
ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશન એટલે એક પ્રકારની જગ્યા થશે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી તમને શું આપેલું છે? ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો બ્રધર આવશે કે જે છોકરાએ સ્પીચ આપી એ કોણ છે? મારો ભાઈ છે, મારો બ્રધર છે. તો માણસ વિશે ડિસ્ક્રાઇબ કર્યું તો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. જો તમને મજા આવી હોય તો તમે શું કરશો? એક લાઈક, સબસ્ક્રાઇબ, નોટિફિકેશન ઓન અને તમારા દોસ્તો સાથે શેર. બીજી પરીક્ષામાં પણ પૂછાશે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે. 9મા ધોરણમાં ભણતા હોય તો આવતા વર્ષે 10મા ધોરણમાં આવશો તો આ વસ્તુ આવશે. 9મામાં પણ આવવાનું છે, 2 માર્ક્સમાં પૂછાશે. તો થેન્ક યુ સો મચ વિડીયોને અંત સુધી જોવા માટે. લાઈક કરી દેજો. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.